આ છે અરબી સમુદ્ર, ગલ્ફ દેશ. પહેલાં પાર જાઓ તમારે તો તમને ગોલ્ડન વિઝા મળી જશે 24-25 લાખ રૂપિયાની અંદર. નવી સ્કીમ આવી છે. આ છે એમનો વિકાસ અને આ છે આપણી બાજુનો વિકાસ. ચારે બાજુ ભાવ વળ્યા. નમસ્કાર મિત્રો, હું છું મોહિત સોલંકી. હકીકત નવી ચર્ચા, નવી મુલાકાત. આજ ભવાની બીચ ઉપર એટલે અહીંથી ચર્ચા કરીએ. એટલે ચર્ચામાં ટોપિક મુદ્દો એ છે કે આવનારા સમયની અંદર મહુવા નગરપાલિકાની ચૂંટણી આવશે. એટલે આ ચર્ચા એટલે કરી રહ્યો છું કે 5 વર્ષ જતાં વાર લાગતી નથી. 5 વર્ષ કેમે વ્યાઈ ગયા લગ ઝબકતા, અને પાછી આવનારા સમયમાં ચૂંટણી આવશે. પણ ભારતમાં તો એક રિવાજ છે, એક ઉત્સવ કહેવાય કે 5 વર્ષમાં 3-4 ચૂંટણી આવે ને આપણે આનંદ કરીએ. એટલે આપણે ચૂંટણીમાં જ રહીએ છીએ, મત દેવામાં જ રહીએ છીએ, અને પછી આપણે વિકાસ એને ભૂલી જઈએ છીએ. એટલે આ ચર્ચા એટલે કરું છું કે હવે નગરપાલિકાની ચૂંટણી આવશે એટલે હવે બધા વોર્ડમાંથી બધા નેતા જીવતા થશે. જે બધા 5 વર્ષથી બધા નેતાઓ હંતાઈ ગયા હતા, બહાર આવશે, પબ્લિક વચ્ચે આવશે, મત માંગવા માટે આવશે. 5 વર્ષ સુધી આપણા મહુવાની શું હાલત હતી કે આપણે સૌને ખબર છે. આપણા મહુવામાં ખાસ વિકાસ થયો નથી. આપણા મહુવામાં કદાચ વિકાસ થયો તો ભ્રષ્ટાચારના વિકાસ થયો છે. એટલે આપણે મહુવા નગરપાલિકામાં તો એટલો બધો ભ્રષ્ટાચાર થતો હોય, લાખો કરોડો રૂપિયાનો, તો આખા ભારતની નગરપાલિકાઓમાં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે. પણ હવે ચૂંટણી આવશે, બધા નેતા જાગશે, ગુફામાંથી દરમાંથી બહાર નીકળશે, પબ્લિક વચ્ચે આવશે. આ તમારી પાસે આવે તો 5 વર્ષનો હિસાબ માંગજો કે એણે તમને 5 વર્ષમાં શું આપ્યું છે. અમે તમને 5 વર્ષ આપ્યા હતા, તમે 5 વર્ષમાં શું કર્યું, કયો વિકાસ એવો કર્યો મહુવાની અંદર તમે કરી બતાડો. તમે જ્યારે એને વિકાસની વાતો કરશો, તમે જ્યારે એને વિકાસ માંગશો ને, ત્યારે બસ એ જ પાછી જૂની કહાની કાઢશે એ લોકો કે આપણા દેશના વડાપ્રધાન ત્યાંથી ચાલુ કરશે. બસ બીજું કશું આ લોકોને આવડશે નહીં. મહુવાનો એક સારો વિકાસ મને બતાવી દો કે આ વિકાસ કેવો એમ. વાહ, પહેલી બોલ મે સિક્સર. એટલે દરેક લોકોનો અધિકાર છે કે આપણે નહીં 5 વર્ષનો આપણે હિસાબ માંગવો જોઈએ. અલગ અલગ પાર્ટી ઘણી બધી આવશે. અત્યારે ભારતીય જનતા પાર્ટી, એની અંદર પાછો ભાગ સાયકલનું પૈડું ગળી ગયું હોય, ચેન ખડી ગયું હોય, પછી એમાં પછી કોંગ્રેસ ભળી જાય. સાથે મળીને હવ બધા નગરપાલિકાને ખોદીને ખાય અને ભ્રષ્ટાચારમાં ભાગ પાડે. પવન, દરિયા કિનારે પવન બહુ સરસ છે. આવી આબોહવા હોવી જોઈએ. એટલે આવો જો પવન લાવવાનો છે આપણે મહુવામાં સરસ મજાનો. આવનારા સમયની અંદર મહુવા નગરપાલિકાની અંદર સારા વ્યક્તિઓ આવે તો સારું. બાકી આપણે 30 વર્ષથી સારા વ્યક્તિ ગોતીએ છીએ, આપણે 30 વર્ષથી સારા વ્યક્તિઓ મળ્યા નથી મહુવા નગરપાલિકાને. જો આ વખતે સારો એક પવન આવી જાય દરિયામાંથી તો મહુવા નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચારના ચોપડા દબાઈ ગયેલા છે, જે લોકોએ 30 વર્ષનો જે ભ્રષ્ટાચાર જે કર્યો છે અને ચોપડા હંતાડ્યા, કાગળિયા હંતાડ્યા છે, એ બધા જ કાગળ ઉખડશે, એ બધી જ ફાઇલો નીકળશે. वो सारी फाइलें जमीन खोद कर निकालिए या दीवार तोड़कर. જો આ બધી ફાઇલ નીકળે પવનના ઝોકા સાથે, કાગળિયા ઉડે, તો આ ભ્રષ્ટાચાર ખુલશે. એટલે મહુવામાં કયેક નેતાઓના નામ નીકળશે, મોટા મોટા ટોપ 10 નેતાઓ, નાના નેતાઓ, સફોલા, પેરુ, ગધેડા, હાથી, ડાયનોસર, આ બધાના બધા નામ નીકળશે. કોણે કેટલું કર્યું છે, કેટલા રૂપિયાનો ભાગ પડ્યો, કોને આપ્યા છે, બધી વસ્તુ નીકળશે. પણ સત્તા પરિવર્તન થાય તો. બાકી એ જ પાછા 30 વર્ષથી ક્યારેક પાછા કોંગ્રેસમાં આવે ને ક્યારેક પાછા ભાજપમાં આવે. પછી પાછા નવું કાઢે, પાછું સાયકલનું પૈડું કાઢે ને સાયકલના પૈડામાં પાછું લોકોને ઓહો કરે કે આ બધા ભ્રષ્ટાચારીઓ છે ભાજપવાળા. અને પાછા આપણે એ સાયકલમાં જઈએ ને પછી સમાજવાદી પાર્ટી આવે, પછી પાછું શિવસેના આવે ને અલગ બધું પાર્ટી આવ્યા જ કરે મહુવાની અંદર. ને આપણે એમાં ને એમાં જ રહીએ ને આપણે એ લોકોને મત આપ્યા જ કરીએ. આપણે 30 વર્ષથી મત આપીએ મહુવા નગરપાલિકાની અંદર. 30 વર્ષની અંદર આપણા શહેરનો વિકાસ બતાવો. આમ વાસી તળાવ તમે ઊભા રહ્યો ને આમ બગીચે જાઓ એટલે મહુવા પૂરું થઈ જાય. બગીચેથી પાછું હાલતા ચાલુ કરો એટલે પાછું વાસી તળાવથી હોની બજાર, આમ જાપો આવી જાય, આમ આપણા ભવાની ગેટ આવી, પૂરું. કાંઈ વિકાસ થયો નથી. બસ એ જ ગામ, એ જ જૂનો 60-70 વર્ષ જૂનો રોડ, ગાર્ડન રોડ, જે અંગ્રેજો સરકારની અંદર બનાવેલો હતો, એ જ આપણો સારામાં સારો રોડ.
બાકીના રોડ 30 વર્ષમાં કેટલી વખત બન્યા એ જ રોડ. બાકીના જે રોડ મહુવા શહેરના હશે ગલી મોહલ્લાના બધા બન્યા હશે એ 30 વર્ષની અંદર 17-18 વખત રોડ બન્યા હશે. તૂટી જાય નાખે તૂટી જાય. કેટલા બધા બ્લોક ને કેટલો મોટો ભ્રષ્ટાચાર. એટલે હવે બધા નેતાઓ જાગશે. નગરપાલિકા ચૂંટણી આવી છે, બધા બહાર નીકળશે. હવે આણા ખુચરા કરશે, કઈ પાર્ટીમાં જવું, કેમાં જવું, ક્યાં આપણે જીતવાનું છે, આ બધો કિમિયો અજમાવશે. આ શું કામ અજમાવશે યાદ રાખજો મિત્રો. આ એટલે અજમાવશે કિમિયો કે પોતાના ભ્રષ્ટાચાર બહાર ન પડે, પોતાની ફાઇલો ન ખોલે. એની માટે થઈને એ લોકોને ત્યાં દબદબો જમાવી રાખે. एक चपरासी से लेकर ऊपर तक आप सब लोग करप्ट हो चुके हैं. इन सारे अफसरों के खिलाफ हजारों कंप्लेंट्स दर्ज की जाती है, लेकिन कोई एक्शन नहीं लिया जाता. बस फाइलें बनाकर कोने में दबा दी जाती है. वो सारी फाइलें जमीन खोद कर निकालिए या दीवार तोड़कर. કોઈ યાદ રાખજો, કોઈ નગરપાલિકાની અંદર કોઈ સેવા કરવા આવતું નથી. કયો નેતા સેવા કરી આટલા વર્ષની અંદર? એ બધા જમાના વયા ગયા કે નેતાઓ બધા આવતા અને સેવા કરવા માટે આવતા ને શહેરનો વિકાસ કરવા માટે આવતા. એક ગટર ઉભરાણી હોય ને તો એ વિકાસ કરવા માટે આવતા. ગટર ઉભરાણી તો ઘડીક 2-5 મિનિટ નેતા ઊભો રહી જાય કે આ ગટર કેમ ઉભરાય છે, આ કયા કારણે ગટર ઉભરાય છે, અહીંથી કેમ પાણી લીક થાય છે, આ લોકોના પાણી કેમ મળતું નથી, આ કેમ સફાઈ થતી નથી. આ બધા મુદ્દાઓ ઉપર, શહેરના મુદ્દાઓ ઉપર બધા રાજકારણ થતા અને લોકોનો વિકાસ થતો. આજે કયો નેતા જે છે ગટરના ઢાંકણે ઊભો હોય? આજ કયો એવો નેતા છે કે સવારના પોરમાં સફાઈ થતી હોય તો એ નીકળ્યો હોય જોવા માટે? કયો એવો નેતા છે? હવે નીકળશે 5 વર્ષ પછી, બધા નીકળશે. હવે ગટરમાં આવડશે, ગટરમાં બેસી જાય, ખાડામાં પગ નાખીને ફોટો પડાવશે. આ બધા રીલ્સવાળા છે યાદ રાખજો મિત્રો. ફક્ત એક રીલ્સ બનાવીને મૂકી દે ને આપણે વિકાસ બતાવી દે. પ્લીઝ ઉઠો જાગો. હવે આ બધા આવશે તમારી પાસે. આ લોકોને આપણે 5 વર્ષ આપ્યા હતા, 5 વર્ષમાં કશો વિકાસ કરી શક્યા નહીં. નવું પરિવર્તન લાવો. આ પરિવર્તન આપણા હાથમાં છે. 5 વર્ષ આપણે જે આપ્યા છે એની પહેલાંના લોકો 30 વર્ષથી બેઠી ગયેલા છે સીટ ઉપર. 30 વર્ષથી અંદર બધા હળી મળીને ખાય. ક્યારેક બહેન દીકરો આવે ને, કાકાનો દીકરો આવે ને, દાદાનો દીકરો આવે ને, માસીનો દીકરો આવે ને, પરિવારવાદ આવે ને, કાકા ભત્રીજા આવે ને, જ્ઞાતિવાદ આવે ને, જાતિવાદ આવે ને, બધું આવે અંદર. ને પાછા ચૂંટણી આવે, આ બધા ભેગા મળીને પાછા ચૂંટણી લડે ને જીતે. જીતીને જ્યારે નગરપાલિકા મોટો જબર થાળ ભરેલો હોય, અલગ અલગ કેટલા વાટકાઓ સાથે, મિષ્ટાન સાથે આમ થાળ પીડ્યો હોય, એટલે બધા હળી મળીને બધું થોડું થોડું ખાય પછી નીકળી જાય. પછી હકારી ન હોગે ને પછી એમ કહી દે કે હવે અમારથી સરકાર ચાલતી નથી, આ લોકો અમને સહકાર આપતા નથી ને આ લોકો અમને સહકાર આપતા નથી. પછી બધું સરકાર રસ્તે જાય ને આ જ વર્ષોથી ચાલે. એટલે પ્લીઝ સામાન્ય માણસ, હું સામાન્ય માણસ છું, એટલે સામાન્ય માણસથી આ દેશ ચાલે યાદ રાખજો. એટલે આપણો અધિકાર છે કે આપણે આપણા ગામ માટે, વિકાસ માટે સારા લોકો લાવવા, સારા વ્યક્તિઓ લાવવા. તો સારા વ્યક્તિઓ નગરપાલિકામાં આવશે તો મહુવા શહેરનો સારો વિકાસ થશે. આપણી ઘણી બધી સમસ્યાઓ છે મહુવા શહેરની, પુષ્કળ સમસ્યાઓ છે. સમસ્યા આપણને ક્યારે બતાય? ચોમાસું આવે ત્યારે સમસ્યા બતાય. જેવી આ ચોમાસું જશે એટલે આપણી સમસ્યા દૂર થઈ જશે. એમ નહીં કે આ બધી સમસ્યા આવવાનું કારણ એક જ કે અગાઉ આપણે તૈયારી ન કરી હોય. હવે મહુવાની જનતાએ કહેવું પડશે, ખૂબ થયો મહુવા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર, ખૂબ થયો મહુવા શહેરમાં ભ્ષ્ટાચાર. હવે નહીં ચાલે. સિંહાસન ખાલી કરો, જનતા આવી રહી છે. ચાલો મળીએ મિત્રો, નવા મુદ્દા સાથે નવી ચર્ચા કરશું. પણ યાદ રાખો, તમારો જે વિકાસ છે એ તમારા ટેક્સના પૈસા ઉપર હોય છે. આપણા ટેક્સના રૂપિયા જ બધો વિકાસ થાય છે. તો ફરી મળીએ અરબી સમુદ્રના કિનારા ઉપર. આ છે અરબી સમુદ્ર, ગલ્ફ દેશ. પહેલાં પાર જાઓ તમારે તો તમને ગોલ્ડન વિઝા મળી જશે. 24-25 લાખ રૂપિયાની અંદર નવી સ્કીમ આવી છે. આ છે એમનો વિકાસ અને આ છે આપણી બાજુનો વિકાસ. ચારે બાજુ ભાવ વળ્યા. આભાર. જય ભારત, જય હિન્દ.